અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની પહાડપુર સેવા સહકારી મંડળીમાં ગેરરીતિના ગંભીર આક્ષેપોને લઈ વિવાદ વકર્યો છે। મંડળીના સભાસદો અને ખેડૂતો દ્વારા સત્તાધીશો સામે વિરોધનો સૂર ઉઠાવવામાં આવ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના નામે ખોટી રીતે ધિરાણ મેળવી આર્થિક ગેરરીતિ આચરવામાં આવી છે, જેના કારણે સભાસદોમાં ભારે રોષ ફેલાયો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ મંડળીમાં 20 લાખ રૂપિયાથી વધુની ઉચાપાત કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ચાલુ કમિટીની જાણ બહાર ખોટી કમિટી રચી વહીવટી કામગીરી કરવામાં આવી હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મુદ્દે રોષે ભરાયેલા સભાસદો મોટી સંખ્યામાં મંડળી ખાતે એકત્રિત થયા હતા અને વિરોધ સ્વરૂપે મંડળીના શટર બંધ કરાવી હોબાળો મચાવ્યો હતો। સીસીટીવી ફક્ત એકલી સેવા મંડળીના નથી, બાજુમાં દૂધ મંડળી છે એના પણ આ કેમેરા લાગેલા છે, બરાબર છે। એની પણ તપાસ થાય તો બધું જ દૂધ અને પાણી અમને જે બધું ખોટું કર્યું છે એ બહાર આવી જાય એવું છે અને ગામના સભાસદોને 100% ન્યાય મળે એવું છે। અને આ આજનું નથી, આવું ભૂતકાળમાં પણ એમને દૂધ મંડળી સાથે પણ કરેલું હતું। એ વખતે લોકોએ વિરોધ કર્યો નથી, પણ એનો લાભ લઈને આ ફરીથી આ ધંધો કર્યો છે।